અને હવે સમાચાર અન્ય તરફ નજર કરીશું, જેમાં દાદા સરકારનું જે નવું મંત્રીમંડળ છે તે જાહેર થઈ ચૂક્યું છે। ત્યારબાદ હવે અનેક મંત્રીઓ પોતાનો પદભાર સંભાળી રહ્યા છે। ત્યારે મંત્રી રીવાબા જાડેજાએ પણ પોતાનો ચાર્જ છે તે સત્તાવાર રીતે સંભાળી લીધો છે। રીવાબા પરિવાર સાથે ચાર્જ લેવા માટે પહોંચી ચૂક્યા છે। તેમની પુત્રી પણ હાજર છે, તેમના પતિ રવિન્દ્ર જાડેજા, જેઓ ખૂબ એવા સારા ક્રિકેટર છે અને તેઓ પણ ત્યાં ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। અને આ સાથે અન્ય જે ભાજપના કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તેઓ પણ તેમની સાથે ખાસ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ખાસ પ્રકારે વિધિ અત્યારે ત્યાં કરાઈ રહી છે અને વિધિવત રીતે તેઓએ કાર્યભાર સંભાળશે। સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો આપવા માટે। નિર્મલ, રીવાબા જાડેજા વિધિવત રીતે ચાર્જ સંભાળવા માટે પહોંચી ચૂક્યા છે, કઈ પ્રકારની વિગતો? બિલકુલ, અત્યારે આપ જોઈ શકો છો કે સ્વર્ણિમ સંકુલ 2 ના 4થા માળે રીવાબા જાડેજા પહોંચી ગયા છે અને તેઓ વિધિવત રીતે મંત્રી તરીકેનો પોતાનો ચાર્જ સંભાળી રહ્યા છે। રાજ્યમંત્રી તરીકેનો જ્યારે ચાર્જ સંભાળવાનો હતો તે અગાઉ તેમણે ઓફિસની લાલ રિબિન કાપી અને દીકરી મારફતે તેનું ઉદ્ઘાટન કરાવ્યું હતું। આ પ્રસંગે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા એટલે કે રીવાબા જાડેજાના હસબન્ડ પણ તેમની સાથે હતા અને દીકરીના હસ્તે ઓફિસનું ઓપનિંગ કરાવ્યું હતું। હવે રીવાબા જાડેજા સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળે તે અગાઉ તે પૂજા વિધિ કરી રહ્યા છે, શાસ્ત્રોક્ત વિધિ કરી અને ત્યારબાદ તેઓ વિધિવત રીતે પોતાનો આ કાર્યભાર સંભાળવાના છે। આમ જે રીતે જોઈએ તો ગતરોજ શપથ સમારોહ પૂર્ણ થયો છે અને આજે હવે વિધિવત રીતે અનેક મંત્રીઓ પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા છે। જી નિર્મલ, આભાર। તો રીવાબા જાડેજા અત્યારે પોતાનો કાર્યભાર સંભાળવા માટે પહોંચી ચૂક્યા છે। તેમની દીકરી અને તેમના પતિ પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત છે। પોતાની દીકરીના પગ પાડી અને ત્યારબાદ તેઓએ ચેમ્બરની અંદર પ્રવેશ કર્યો અને તેમના દીકરીના હસ્તે જ પૂજા અને વિધિ પણ તેઓ કરાવતા નજરે પડી રહ્યા છે। શાસ્ત્રોક્ત વિધિ સાથે તેઓના દ્વારા કાર્યભાર સંભાળવામાં આવશે। રીવાબા જાડેજા, જેઓ જામનગર ઉત્તર બેઠકથી ધારાસભ્ય છે અને તેઓ અનેક એવા કાર્ય કરી ચૂક્યા છે જેનાથી પ્રજામાં સંતોષ જોવા મળી રહ્યો છે। રીવાબા ક્ષત્રિય સમાજનો એક મહિલા ચહેરો છે, જેઓનો ખૂબ જ સારો એવો પ્રભાવ પણ ક્ષત્રિય સમાજમાં છે અને અન્ય જે જામનગરવાસીઓ છે તેમાં પણ છે। યુવા અને મહિલા ધારાસભ્ય તરીકે તેઓને આ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું છે અને તેઓ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળવા માટે પહોંચી ચૂક્યા છે, જેમાં ખાસ કરી તેમના પતિ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત છે અને તેમની દીકરી તે પણ ત્યાં હાજર છે। અને આ સાથે અન્ય જે ભાજપના કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તે પણ ત્યાં ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પોતાના પરિવાર સાથે તેઓ ત્યાં પહોંચ્યા છે અને શાસ્ત્રોક્ત વિધિ કરી, પૂજા અર્ચના કરી, પોતાના દીકરીના પગલાં પાડી અને ત્યારબાદ તેઓ ચેમ્બરની અંદર પ્રવેશ્યા છે અને હવે તેઓ શાસ્ત્રોક્ત વિધિ સાથે ચાર્જ સંભાળવાના છે। પ્રજાના અનેક જે પ્રશ્નો છે શિક્ષણ બાબતના, તે તમામ પ્રશ્નોને તેઓ હલ કરવાનો પ્રયાસ કરવાના આજથી જ શરૂઆત કરી દેવાના છે, કારણ કે તેઓએ સત્તાવાર રીતે આજે ચાર્જ સંભાળવાનું શરૂઆત કરી દીધી છે। જેમાં ખાસ કરી કાલે જ એટલે કે ગઈકાલે મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે। અનેક મંત્રીઓના નવા ચહેરા તેમાં ઉમેરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરી જે રીવાબા જાડેજા છે તેમનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરી દેવામાં આવ્યો અને ત્યારબાદ તેઓએ શપથ ગ્રહણ કર્યા અને સાંજ સુધીમાં તેમને તેમનો જે કારોબાર છે તે પણ સોંપી દેવામાં આવ્યો।